લાગે પણ જેની સાથે વાતચીત થઈ શકે, જેની સાથે આપણું સુખ દુઃખ આપણે શેર કરી શકીએ, એ પ્રગટ ભગવાન હોય તો વાતો કરવા આવે. સામાન્યતઃ અમુક ભજનનો ઉપાડ જ એવો હોય એની શરૂઆત કે ક્યારે મળશો, પહેલું શંકા ક્યારે મળશો, કેમ નથી મળતા, મળશો કે નહીં મળો. અહીંયા તો મળી ગયા, વાલા આવો ને. યોગી ચરિત્રમાં ઈશ્વર સ્વામી લખ્યું છે, યોગી મહારાજ કહે છે, એ કિશોરભાઈ આવો ગમ્મત કરીએ. એમ ભગવાનને સંત આનંદ વિનોદ ઉત્પન્ન કરીને આપણી જોડે એક રસ થઈ જાય. જે ગુણાતીત સ્વામી કહે છે કે આ અવતારે રમાડ્યા જમાડ્યા હેત કર્યું એવું તો બીજા કોઈને આવડ્યું જ નથી, કોઈને આવડ્યું નથી. તો અહીંયા કહે છે કે મહારાજ આવો વાત કરીએ. આપણે જેમ બે મિત્ર ભેગા થાય એમાં વાત કરવાનો કોઈ સ્પેશિયલ પર્પઝ ન હોય, હેતુ મતલબ સ્વાર્થ અથવા કોઈ વિશેષ વિષય ઉપર ચર્ચા કરવા ભેગા થશો એવું કંઈ જ નહીં. મિત્ર જોડે વાત કરવી છે, સહજ વાતો કરવી છે, આનંદની વાતો કરવી છે, વાતો કરવા ખાતર વાતો કરવી છે. આનું નામ મિત્ર ગણાય. ખરેખર ભગવાન અને ગુણાતીત સંત આપણા માટે પ્રમુખ સાંઈ મહારાજ મહંત સ્વામી એ આપણા જીવનમાં માતા પિતા ભાઈ બહેન મિત્ર અને બધા ગુરુ બધાના રોલ એટ એ ટાઈમ અદા કરીને આપણને પોતાની સાથે રાખે છે. તો આ ભજન સાંભળ્યા પછી એક બીજું ભજન યાદ આવ્યું કે ખાસ કરીને બાપાએ આ કીર્તન આરાધના 1976માં શરૂ કરાવી. ઘણાની વખતને ખ્યાલ નહીં હોય કે ડૉક્ટર સ્વામી ક્યારેય ગાતા નથી. ઉપર ગાય છે ધીર ધોરંધરા સુર સાચા. એના સિવાય કોઈ બીજું ભજન આપણે એમના કંઠે સાંભળ્યું નથી. તે મુંબઈમાં હતા ડૉક્ટર સ્વામીજી 76માં, અને અગાસીમાં બધા સંતો ભેગા થયેલા. તો ત્યાં અમે કીર્તન ભક્તિ કરી. જે 4 સંતોએ ક્લાસિકલ ગાયું, શ્રીજી સ્વરૂપ સ્વામી, કૃષ્ણપ્રિય સ્વામી, પછી આપણે ભરતરામ બાપુ, 4 જણાએ ક્લાસિકલ ગાયું. ડૉક્ટર સાહેબ કે સર્વોપરી છે એટલે એમને ક્લાસિકલમાં તો સૂઝ જ ન પડે. એ પોતે કહેતા સર્વોતરમાં બહુ વધારે તમે કલામાં ઊંડા ઉતરો તમે એનો ફાયદો શું શું કહે? હા, રોજના 6 કલાક રિયાઝ કરો તો ફાયદો શું? ફાયદો એટલે જે વસ્તુને હાથમાં પકડીને ગણી શકાય એ જ ફાયદો. બીજો કોઈ ફાયદો નહીં, બીજો કોઈ લાભ નહીં. અમારે એક સંત મુંબઈમાં તબલા શીખતા હતા, ઘનશ્યામ જીવન. તમારા ધર્મદાદા કહેલા શું ચામડા ચૂકે છે? ભાઈ ચામડા નથી, આ કેળવાયેલું છે, આ ટ્રેન કરેલું, આ તબલું છે ઠાકોરજી પાસે જઈ શકે, કારણ કે એનો પ્રોસેસ થયેલો છે. તો પ્રમુખ સાંઈ મહારાજ કેવા સાધુતા સભર, પણ યોગી બાપાનો જે સંકલ્પ હતો 21 શાસ્ત્રી, 21 પુરાણી અને 21 આચાર્ય અને 21 સંગીત શાસ્ત્રી કરવા દે. તો એમની દયાથી આ બધું થયું. નહીં તો 1965માં જ્યારે શાસ્ત્રી મહારાજનો શતાબ્દી મહોત્સવ વડોદરામાં યોજાયો ત્યારે શશિકાંત પ્રધાનને છેક બોમ્બેથી ગાવા લાવેલા. રેડિયો આર્ટિસ્ટ હતા ને એના ઘણા બધા પદો આજે પણ આપણે સાંભળીએ છીએ. રહોજી મોરે નૈનો મેં શ્રી ઘનશ્યામ, પ્રેમવતી સુત જાયો અનુપમ, દિવ્ય સભાપતિ રાય. આ બધા શશિકાંત પ્રધાન. હવે આપણી પાસે કોઈ ગાયક નહોતા કે આપણે જાહેરમાં ગવરાવીએ. પદો સારા છે. યોગી બાપા કે હરિગુણ ગાતા અમે કેમ ગવરાવીએ છીએ? એમાં સિદ્ધાંત આવે છે કે થઈ એક મના પ્રભુને ભજીએ. એ ભજન શ્રેષ્ઠ છે, પણ જ્યારે ઓડિયન્સમાં 40-50% પરોક્ષના હોય અને 4 પદ હાલ્યા જ કરે, હરિગુણ ગાતા હરિ, તો વિચાર વયા જાય કે આ શું કંઈ સ્વરનો આરો અવરો નહીં, ઊંચું નીચું નહીં, આ રીતે પૂરું થાય ત્યાં સુધી. તો બાપાના સંપર્કથી આ કીર્તન આરાધના શરૂ થઈ. તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે 1977માં વેરી ફર્સ્ટ ટાઈમ ઈસ્ટ આફ્રિકાની યાત્રા હતી. બાપાએ પોતે આખું વિશ્વ ખૂંદી વળેલા. પ્રમુખ સાંઈ મહારાજ સાથે મહંત સાંઈ મહારાજ, ઈશ્વરચરણ સ્વામી, ભક્તિ કિશોર સ્વામી, જ્ઞાનપ્રિય સ્વામી, યજ્ઞેશ્વર સ્વામી, અક્ષરપુરુષ સ્વામી, ધર્મચરણ સ્વામી અને બીજા અમે 7 ઉમેરાયા. યોગીચરણ સ્વામી, નારાયણ મુનિ સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી,
ઋષિ સ્વામી ગૌતમ ભગત અને કૃષ્ણપ્રિય સ્વામી તે બાપાની સાથે અમે જ્યારે માંઝા હતા 1977માં. બહુ નાનું ટાઉન છે પણ બાજુમાં સરોવર બહુ મોટું છે, વિક્ટોરિયા લેક. એનું ક્ષેત્રફળ છે 55,000 ચોરસ કિલોમીટરનું મીઠા પાણીનું સરોવર. બોર્ડર કેન્યાને અડે, ટાન્ઝાનિયાને અડે, યુગાન્ડાને અડે, ઇજિપ્ત બાજુ છેક અડે એવું મોટું વિશાળ સરોવર. એને કિનારે ગામ હતું અને બાપા સવારે પૂજા કરતા હતા. 57 વર્ષની ઉંમર, સ્વામીના બાવડા જુઓ તો એમ લાગે એમ, અને ચાલે ને તો ભલભલો થાકી જાય. 20 વર્ષનો લાભ લેવા ગયો તો છઠ્ઠે દાડે મંદિર યાદ આવી જાય કે આ લાભ તો ભારે પડે એવો છે. તો બાપા નીચે પલાઠી મારીને પૂજા કરતા હતા. જ્ઞાનપ્રિય સ્વામી બાપાની સેવક હતા, પૂજારીને રૂમમાં બધી એમને નવડાવવા ધોવડાવવા વગેરે. તો એક ગાયક આવેલો, તમારા જેવા હરિભક્ત હોય કે હાલો કે અમારા સ્વામી આવ્યા છે. એ ગાયક એવો હતો જેને ગુજરાતી ભાષામાં કહે છે ભાઈને કોઈ દે નહીં અને બેનને કોઈ લે નહીં. સમજી ગયા ને? એનો કંઈ ગામમાં કોઈને કંઈ ગર્વ નહીં અને બહારથી આવે ને બિલકુલ નહીં. તો હરિભગત ઢહડી લાવ્યા અને બોલે પૂજામાં ભજન ગાયું, કાનુડો ક્યારે દર્શન દેશે રે મુને, એ કાનુડો હે ક્યારે દર્શન દેશે રે. સરસ ભજન છે. હરિન્દ્ર દવે એવું કહેતા કે શીરો બનાવો હોય તો રવાનો શું કે ઘઉંનો સોજીનો જેનો બનાવો હોય લોટ જોવે, ઘી જોવે, સાકર જોવે, અગ્નિ જોવે, કડાયું જોવે, તવેથો જોવે, એલચી બદામ પિસ્તા જોવે. આ બધું હોય તો પછી ઘરવાળી જોવે બનાવવાવાળી, તો એક શીરો બને. એમ કૃષ્ણ કાવ્ય બનાવવું હોય તો માધવ, યદુનંદન, યમુના, કદમની વૃક્ષ, કેકારેવ, ટવકો, થનથન, મટુકી, આવું રો મટીરિયલ ભેગું કરો એટલે કૃષ્ણ કાવ્ય બને, પણ કૃષ્ણનો અનુભવ ન બને. આપણા નંદ સંતને અનુભવ હતો તે પહેલાં ગાતા તો સ્વામી અમારા બધા સામે હસે મરક મરક. અંગ્રેજીમાં એને સ્માઇલ કહેવાય. સ્માઇલ એટલે અમુક એંગલમાં આમ, અને કેટલાક પેલા વાસણ ખકડે ને એને લાફિંગ ગણાય. બીટી સ્વામી હસતા તો ઓલા ઓલને ઓલે ખૂણે હશે તો અહીંયા સંભળાય, એને લાફિંગ ગણાય. તો બાપા એટલું મધુર સ્મિત આપતા હતા, ત્રિભુવન મોહક ગણાય ને એવું. પણ એટલો બધો અમને આનંદ થાય કે વારંવાર આંખમાં પરોવીને સ્મિત આપે. પણ ચાલુ પૂજામાં તો સરમોગલ સ્વામી એવું પૂછાય કે નહીં, હે બાપા તમે ક્યારના એમાંની અમે દાયિત કાઢો છો, એનું કારણ શું છે? ક્યારે ન પૂછાય, પૂજાની દિવ્યતા છે. બાપા મધુભાઈને ઘરે ઉતરેલા, મધુભાઈ માંઝાવાળા. પણ બાપા જ્યારે પૂજા કરીને નાસ્તો કરવા બેઠા એટલે અમે ચારેય સંતોએ, જ્ઞાનપ્રિય સ્વામી, શ્વેત વેંકટ સ્વામી, ઋષિ અને હું, એક જ પ્રશ્ન પૂછ્યો કે બાપા તમે અમને વારંવાર સ્મિત આપતા હતા, એનું રહસ્ય શું? એમ ત્યારે પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા કે જ્ઞાનપ્રિય સાહેબને 1200 ભજન મોઢે છે, આજે પણ છે. આજે પણ 54 વર્ષ પહેલા મોઢે કરેલા, એમાંથી શીખજો. નહીં તો હમણાં તો આપણે સત્સંગ દીક્ષા મોઢે કરી 2-3 મહિના પછી પૂછશો તો અડધો કટ થઈ જશે. એનો મુખપાઠ કરતા રહીએ તો એ ચાલુ રહે, બાકી એમને થઈ ગયું એટલે પકવાકવું નહીં. અને પછી બાપા કે એને 1200 કીર્તન મોઢે, એ કાંઈ બોલે નહીં. આ શ્વેત વેંકટ ઇતિહાસના જાણકાર, એણે જવાબ ન આપ્યો. આ ઋષિ પણ હોશિયાર, એણે જવાબ ન આપ્યો. આ કૃષ્ણપ્રિય ભજન ગાય છે, પણ 4માંથી કોઈએ પેલા ગાયકને એવો જવાબ ન આપ્યો કે કાનુડો ક્યારે દર્શન દેશે. એમ નહીં, કાનુડો ક્યારનો દર્શન દે છે. આજે પ્રત્યક્ષ ભાવ ભગવદ્ ગીતામાં કહે છે, વિભૂતિ યોગ 15મો, પૃથ્વીની ગંધ તે હું છું, વૃક્ષોમાં પીપળો, નદીઓમાં ગંગા, જળાશયમાં મહાસાગર તે હું છું, સ્થાવરમાં હિમાલય, વેદોમાં સામવેદ, યજ્ઞમાં જપ યજ્ઞ, છંદમાં ગાયત્રી, વર્ણમાં ઓંકાર તે હું છું, અને ઋતુઓમાં હું વસંત છું. આગળ ભગવાન કહે છે, નક્ષત્રોમાં હું ચંદ્ર છું, જ્યોતિપુંજમાં હું સૂર્ય છું, અને યક્ષમાં હું કુબેર છું, દૈત્યમાં હું પ્રહલાદ છું, નાગોમાં હું શેષ નારાયણ છું. આગળ ભગવાન કહે છે, ધનુર્ધારીમાં હું રામ છું, સેનાનીઓમાં કાર્તિક છું, અને પાંડવોમાં હું અર્જુન છું, યાદવોમાં હું વસુદેવ છું,
આગળ ભગવાન કહે છે, વનચરમાં હું સિંહ છું, જળચરમાં હું મગર છું, આકાશગામીમાં હું ગરુડ છું, હાથીઓમાં હું ઐરાવત છું, ઘોડાઓમાં ઉચ્ચૈ શ્રવા છું. અને કહે છે કે આવા જે ગુણાતીત એકાંતિક સંત છે એ પણ હું છું. એટલે સંતને ભગવાનને મજિયારો ન વેચાય. તો બાપા કે ચારમાંથી કોઈએ જવાબ ન આપ્યો કે ક્યારના એ દર્શન દે છે. આવા પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પથી અને મહંત સાંઈ મહારાજના આશીર્વાદથી અમે તો આવ્યા ત્યારથી એમ જાણે બધું જોજો જ કરીએ છીએ. આટલું બધું એટલે સમયમાં ખબર ન પડે, માણસો ફરતા હોય ને આ હોય તે હોય, પણ કેટલી વિશાળ જગ્યામાં અદ્ભુત આપણું શિખરબદ્ધ મંદિર, એના સિંહાસન, મૂર્તિઓ, શણગાર, વાઘા. અને આવો હોલ તો કોઈ 50 વર્ષ પહેલા નડિયાદમાં કોઈ કીધું હોય ને, હવે કોંડો થામા એટલા બધું શું જતો, અહીંયા બધા કોલેજ રોડ ઉપર આવશે કે એ અમે ત્યાં ઉતરતા હતા 1979-80માં. તો આપણે બાપાને પ્રાર્થના કરીએ કે આપની કૃપાથી હોલ તો બહુ અદ્ભુત થયો. આજે આટલા વરસાદની વચ્ચે પણ તમે આવ્યા છો, એ તમારી શ્રદ્ધા ભક્તિને પણ શતશઃ પ્રણામ કરીએ. અને એક સરસ ભજન સાંભળીએ કે ભગવાનને સંગ છે એ આપણી જોડે હસે, રમે, બોલે ને હૃદયમાં ઘૂસે. મન વસીયો રે મારે, હળવે શું વાલો હેત કરીને, મુજ સામું જોઈને હસીયો. પ્રગટ હસી એની મજા આવે. દાદા જીવતા હોય ને બોખા દાંત હોય ને દીકરાનો દીકરો પકડ્યો હોય, આમ કરે દાદાને. દીકરો મોટો થાય ને દાદા સમયે સ્વર્ગવાસી થયા હોય ને એનો ફોટો હોય ઘરમાં હોળો મોટો, ઈ જો કોકવાર હશે ને ફોટો ઉપર ગયેલાનો ફોટો, તો ઘરમાંથી બધા ભાગે, કારણ કે એ પ્રગટ નથી. પણ પ્રગટ સંત આપણી સામે હસે, રમે ત્યારે આનંદ થાય છે. હવે આપણે સાંભળીએ, મન વસીયો રે મારે, મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો. કે મન વસીયો હે મારે, મન વસીયો મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો, મન વસીયો રે મારે, મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો. મન વસીયો રે મારે, મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો. મન વસીયો રે મારે, મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો. Happy
હળવેશુવાલો ભેદ કરીને હળવેશુવાલો ભેદ કરીને મુખ સામું જોઈને હસ્યો રે મારે માનવસ્યો એની મુખ સામું જોઈને હસ્યો રે મારે માનવસ્યો આ મનવસ્યો રે મારે મનવસ્યો સહજાનંદ મારે મનવસ્યો વસુવલ પાભર કેસરનો ભીનો વસુવલ પાભર કેસરનો ભીનો પીતાંબર કમરે દસિયો રે મારે માનવસ્યો એ પીતાંબર કમરે દસિયો રે મારે માનવસ્યો મનવસ્યો રે મારે મનવસ્યો સહજાનંદ મારે મનવસ્યો પ્રેમાનંદનો નાથ છબીનો નાથ છબીનો નાથ છબીનો નાથ છબીનો રે નાથ છબીનો પ્રેમાનંદનો સહજાનંદ મારે મનવસ્યો સહજાનંદ મારે મનવસ્યો હે સહજાનંદ મારે મનવસ્યો સહજાનંદ મારે મનવસ્યો મનવસ્યો રે મારે મનવસ્યો પૂર્ણ સચ્ચાઈથી એટલું આપણે બોલી પણ ન શકીએ, કારણ કે મનની ગતિ અતિ ચંચળ છે. ભગવાન કૃષ્ણને અર્જુન પોતે કે જે ચંચલ હિ મન કૃષ્ણ, મારું મન ચંચળ છે. તો મનને જીતવું અતિ કઠિન છે. પ્રકાશની ગતિ કરતાં પણ એની ગતિ તીવ્ર છે. અને આ મનની અંદર ભગવાનને સંત વસે ત્યારે આપણી મતિ ભગવાનમાં ધ્રુવાનુસ્મૃતિ, કાયમ એનું સ્મરણ, પ્રાર્થના એ સહેજે થયા કરે. એનો ક્રમ ગોઠવવો ન પડે, એની મેળે ચાલ્યા જ કરે. આવું સરસ ભજન સાંભળ્યા પછી એક સરસ ભજન સાંભળીએ. શ્રીજી મહારાજના સમયમાં મહારાજે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ પધરાયા. એક રાતમાં 500 પરમહંસ કર્યા. સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને
જુનાગઢમાં જે પ્રતિષ્ઠા કરી, આ બધું કરતું અકર્તું અન્યથા અકર્તું શક્તિમાં ગણાય. તો મંત્ર મહારાજે આપ્યો એ સ્વામિનારાયણ મંત્ર એ કેવો છે, અહીંથી હું ગાઈશ તો તમારે શ્લોક પતે પછી 5 વાર ઓમ સ્વામિનારાયણ બોલવાનું છે, કારણ કે આ એકોસ્ટિક હોલ છે અને એક સાથે બધા ઓમ સ્વામિનારાયણ બોલે એનો ઉદ્ઘોષ બહુ સરસ થાય. આપણે ગાવાનું છે સ્વામિનારાયણ મંત્રનું મહિમા. પણ પહેલા સૌ પ્રથમ જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારી સ્મૃતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણાય નમઃ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આપણે સારંગપુર જઈએ ત્યારે ભીમનાથ મહાદેવ આવે છે. 5 પાંડવો જ્યારે 14 વર્ષ ગુપ્તવાસમાં રહેલા ત્યારે પાંડવે ભીમે ત્યાં ભીમનાથ મહાદેવ શિવલિંગ પધરાવેલા. આજે એનું નામ ભીમનાથ મહાદેવ જ છે. એની બાજુમાં પોલારપુર છે. પોલારપુર જે હરિભક્તો હશે 40-45 વર્ષ પહેલાં એને ખબર હશે કે પહેલાં સારંગપુરનું એડ્રેસ આવતું અક્ષર પુરુષોત્તમ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર સારંગપુર, અને પછી પોસ્ટ પોલારપુર અને જિલ્લો અમદાવાદ આવતો. આવી રીતે નાનું એડ્રેસ હતું. મહારાજ પોલારપુરમાં હતા અને કુંડળ ગામમાં એક હરિભક્ત જેવો સવારે ઉઠે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે ભક્તવત્સલ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પથારી છોડી નથી અને ભજન શરૂ થયું નથી. કારણ કે ગુણાતીત સ્વામી લખ્યું કે આ શ્વાસ લીધો અને ઉચ્છ્વાસ ન પણ નીકળે. આ ઉચ્છ્વાસ કાઢ્યો, નવો શ્વાસ ન લેવાય એટલું મારું તમારું જીવન તકલાદી છે. તો એ આપણે માની બેઠા કે મને કાંઈ ન થાય, ખબર નહીં હે યહ પલકી ઓર બાત કરત હે કલકી. આ પડે શું થવાનું એની કંઈ ખબર નથી, એનું આમ કરીશ ને તેમ કરીશ. તો ભગવાને આપણને જીવતા ઉઠાડ્યા. અત્યારે 6 ને 10 થઈ છે, કાલે સાંજના 6 ના 10 થશે ત્યારે દુનિયામાંથી 2,40,000 બાદ બાકી થઈ જશે. બધા મોટા મોટા હલ્દીરામ ભજીયાવાળા, હમણાં સુરેન્દ્રનગર જઈને આવ્યો, એને જે બધો માલ સપ્લાય કરે છે
એ આપણા હરિભક્ત જ છે, નટુભાઈ વડગાના. હલ્દીરામને ફક્ત તીખા મીઠા સેવ, એની અંદર 11,000 કરોડનું ટર્ન ઓવર છે. કેટલું વાર્ષિક? 11,000 કરોડ. એટલે આને ભજીયા વાળો આટલું બધું કરે, આ ભજીયો જુદો પૈસા, કેટલું બધું ગણાય. ઘણા બધા છે, બધા મહાવીર ગાંઠિયા ને બ્રહ્મક્ષત્રિય નરસિંહ બાવાના ગાંઠિયા, 100 વર્ષ જૂની દુકાન, પણ ગાંઠિયા ગરમ તાજા. અને બધા કેટલા છે, ગોપાલ સ્વીટ્સ ને આપણે ફલાણું ઢીકણું બધી. અને તમારા નડિયાદમાં જ છે ને ગરબડદાસનું ચવાણું અને નવીનચંદ્રની ભાખર વડી. પરદેશ લઈ જવા માટે અલગ પેકેટ કરી આપવામાં આવશે. આ બધા જ કંદોયા છે, પણ સૌથી મોટો કંદોયો કાળ દેવતા નમકીન હાઉસ. આવડું મોટો આજે બ્રહ્માંડનો તાવડો છે, એમાં કાળ દેવતા પોતાનો જારો નાખે ને, બધું વધારે આમ નાખે. ડાયાભાઈ ને નટુભાઈ ને બબ્બાભાઈ ને બક્કાભાઈ ને ગોરધનભાઈ અને જગાભાઈ ને નાથાભાઈ ને લક્ષ્મણભાઈ, એ બધા કબ્રસ્તાન, આપણે સ્મશાન બાજુ. અને અહમદ ને સુલેમાન ને તૌફીક ને સલમાન ને અને બધો ક્રિસ્ટોફર ને ડિસોજા ને ફર્નાન્ડીઝ, એ બધા કબ્રસ્તાન બાજુ. અને પાછું કાળ દેવતાને બધી હોલિડે નથી, ગોસલો નથી, અમારી માગે પૂરી કરો, બોનસ ડબલ લાવો, કઈ નહીં. એ કામ કરે જરા કે અટક્યા વિનાનું કરે. તો આ રોજ ભજન કરતો તો એકવાર મહારાજ પોતે પોલારપુર હતા, શિયાળાનો સમય, ઉમાશંકર જોશીની ભાષામાં કહે ને, ચોહલા પડે એવી ઠંડક હતી, કેવી ચોસલા પડે એવી ટાઢ હતી. મોહનથાળ છે ને, જામે પછી ચોસલા પડે, નહીં તો આમ શરીર ફરે રાખે પહોંચવું હોય. એમાં ચોહલા પડે એવી ઠંડી. અને આ ઉભ્યા જેવો જાગે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજે કોઈને લીધા નહીં, ભગુજી પાર્ષદની, મૂળજી બ્રહ્મચારીની. અને મહારાજ ઘોડો દોડાવતા આવ્યા, આનો દરવાજો ખખડાયો. એણે કીધું, કોણ? મહારાજ કે, હું સ્વામિનારાયણ. એટલે અમારા ગામમાં સવારના 4:30 સ્વામિનારાયણ આવે. આ બધા સર્વમંગલ સ્વામી બધાને ખબર છે. અમને દીક્ષા આપીને ત્યારે સારંગપુરમાં આખો દિવસમાં 2 બસ આવતી હતી. અને એ પણ અમારે ડ્રાઈવર જે ચડે ને ત્યાંથી જ ચડવાનું, આમ પાછળથી ચડ્યા તો ઉપવાસ ચોટે, બરાબર ને? 2 જ બસ. આ તો બાપાની ઈચ્છાથી આપણા ભાદરણના યુકે પટેલ આવ્યા. આજે ડબલ ફાસ્ટ હોય ને, ધંધુકા ન ઊભી રહે, બરવાળા ન ઊભી રહે, બોટાદ ઊભી ન રહે, હાળીપુર ઊભી રહે. બોલો, એ બધો પ્રમુખ સ્વામીનો પ્રભાવ છે. આખું સારંગપુરનું જે ચિકલ બદલી નાખી, તો એને તો ક્યાં વહેલી સવારે કોણ હશે? બસ નો આવે તો પ્લેન તો આજે નથી આવતું. જગ્યા બહુ છે એરપોર્ટ થાય ઉપર, પછી ટ્રાફિક મળવો છે ને. એટલે ડાંગલીની કે એમ કેટલા પૈસાના સડાવવું પડે, પહેલાં પૈસા આપી દે પછી સડાવે પ્લેનને. એમને થોડું સડી જવાનું હોય. તે કોઈ રીતે એને થયું સવારે હોય કોણ, ખોલ્યું નહીં. બીજી વાર બહારનું પકડાયું, કોણ? હું સ્વામિનારાયણ. અને કોઈ મસ્તી કરે, પણ બહારનું ખોલ્યું. અને આપણા એ જે નડિયાદમાં ઘનશ્યામ મહારાજ છે, હરિકૃષ્ણ મહારાજ, એવા ને એવા. એના ઘર આગળ અમરો પટગરનું ઘર હતું. અરે આ મહારાજ, આટલી બધી ટાઈડ પડે છે, તમે એકલા આવ્યા. ઘોડો ચલાવે પણ ઠંડી તો લાગે ને. પૃથ્વી જળ તેજ વાયુ આકાશનું શરીર ધારણ કરે છે. તો મહારાજ કે, તું મને યાદ કરતો હતો? અરે મહારાજ, તો તમે મારું સર્વસ્વ છો, તમને યાદ ન કરું? આ તમે એવા માતા છો પિતા, કઈ ગોખવા માટે શ્લોક કર્યો છે? એક સાચો પડે તો બીજા 10 સાચા. તમે જ માતા પિતા ભાઈ ભગીની બંધુ સખા તમે જ છો. તો મહારાજ છે ને, એ તો મને ઉઠ્યા ભેગી તમને યાદ કરવાની છે ને, એ ટેવ પડી જાય એવા પડી ગયા છે. ઓકે. ત્યારે મહારાજે કીધું કે જે મને યાદ કરે ને ત્યાં મને પહોંચી જવાના એવા પડ્યા છે. શું એમ આપણે રોજ પૂજા કરીએ છીએ, ઘર સભા કરીએ છીએ, સત્સંગ સભામાં મહારાજ સ્વામી આ બધું જ જુએ છે. તો કહે છે કે ભગવાનના નામનો આવો જ્યારે હાલિક લાગે ત્યારે થયા જ કરે. બાપાના 6 વખત દર્શન કરેલા છે ઉસ્તાદ ઝાકીર હુસેન. અને હમણાં પોતે જન્નત શીન થયા. એ પોતે કહે છે કે મારા પિતાજી અલ્લાહ ખાનું જે મેટર હતું ને કુલ તબલાનું, એમાંથી 35% મને મળ્યું, 65% અલ્લાહ રાખા સાહેબ જોડે ગયું. એનો સગો દીકરો તોય એણે નોંધ્યું છે કે મારો જન્મ થયો ત્યારે મારા પિતાએ મારા કાનમાં અલ્લાહુ અકબર એ શબ્દ ફૂકેલો પહેલો, અને બીજો તબલાનો તાલ. એ મને ખબર નથી, કારણ કે ઝાકીર હુસેન મારા કરતા 8 વર્ષ મોટા છે.
અને હું હાજર ન જાઉં, બરાબર ને, એના ઘરે તો ન જ. પેલો તબલાનો તાલ ના બોલ્યા અને પછી તો એ જે પ્રેક્ટિસ કરતા કરતા 12 વર્ષની ઉંમરે બંને હાથમાં 4-4 કિલોના તાંબાના કડા પહેરે અને ધીરીગઢ 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 અને જ્યારે કાંડામાં કેમ કાઢી નાખે ને કડા, ત્યારે ઇલેક્ટ્રિફાઈ તબલા ફરે. આમ ઓલો સરસ સુલતાન ખાન સારંગી વગાડતા હોય, તારામ 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 ટીમ તક તક ટીમ 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 આપણે નડિયાદમાં દેસાઈ ફોળમાં ખુરશી વગાડવા ન કરીએ, એનું કોઈ પાવલું ન ફેંકે. સરોમગલ સ્વામી એ 2 કલાક વગાડે ઝાકીર હુસેન, એના બેંક એકાઉન્ટમાં 8 લાખ જમા થાય પછી આવે હો આ બાજુ. પછી કે આ પ્રસાદનો પડીયો લો અને ખીચડી ખાઈને જાવ, એ નહીં, આ બાજુ આવે જ એનો ભાવ હતો. તો આપણે પણ આવું સર્વોપરી સ્થાન થઈ ગયું, જગ્યા થઈ ગયું, પાર્કિંગ, બાળકો, યુવકો, કિશોરો, ભાઈઓ, બહેનો, યુવતીઓ, ત્યારે આ સત્સંગ કરો અને સ્વામિનારાયણ મંત્ર. મોહન સાંઈ મહારાજ કહે ને, ભલે કદાચ સુસુપ્તિ અવસ્થામાં હોય પણ સ્વામિનારાયણનો મંત્ર છૂટે નહીં. મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા રે. આ ભજન આપણે સાંભળીશું. સ્વામિનારાયણ ભજવારી મારે, સ્વામિનારાયણ ભજવારી મારે, સ્વામિનારાયણ ભજવારી મારે, સ્વામિનારાયણ ભજવારી.
વિક્રમ સંવતનો આ છેલ્લો મહિનો, એમાં પણ સુદ પક્ષ, એમાં શારદીય નવરાત્રિ, રવિવારનો દિવસ અને બધું જ ભેગું થયું. આજે પૂજ્ય હરિવંદન સ્વામીની સાથે સુરતના બહુ મોટા કલાકારો છે. આ ઉત્કર્ષભાઈ મોટા એટલે સાચા અર્થમાં મોટા, એની બાજુમાં ધવલભાઈ અને ખાસ કરીને હરિવંદન સ્વામી. ઘણા બધા કામો અત્યારે એક સાથે સ્ટુડિયો પણ છે સુરતમાં. કેટલું બધું મ્યુઝિકનું બાપા જયપુર આવતા એટલે આપણે તો ખબર એ હોય જયપુરમાં હું ભજન ગવાશે. એ ચાલુ કથામાંથી બિચારા લઈને આવે ને બધું એને સૂચના આપતા રહે છે. આણંદથી પૂજ્ય અખંડ કીર્તન સ્વામી પણ આજની સભામાં આવ્યા છે. અને આ બધું એક જ દિવસે ભેગા થવું અઘરું હોય છે, કારણ કે નવરાત્રિમાં સાવ સામાન્ય તબલું વગાડે નહીં, ટીચ એવો હોય ને એ નવરો ન હોય. બધું વગાડવું જુદું, ટીચવું એ જુદું. તબલા ગોહે કેમ ને એવાય તમને મળે નહીં. આ તો બધા બહુ ઉત્કૃષ્ટ કલાકાર છે. તો આજે એક સાથે બધું જ આયોજન પૂજ્ય સર્વમંગલ સ્વામી અને સાથે પૂજ્ય અક્ષરનયન સ્વામી બધા ભેગા થઈને કર્યું છે. તો આપણે અખંડ કીર્તન સ્વામીને વિનંતી કરીએ કે એમના મુખે આપણને કીર્તન સંભળાવે. તેઓ પણ સારંગપુરમાં સારું સંગીત શીખીને હમણાં આણંદ ખાતે પોતે લાભ દેવા પધાર્યા છે. થાય છે જય જયકાર રે સ્વામી તારો, થાય છે જય જયકાર. ભૂલે બિસરે નગમેના આપણે જે શ્રેષ્ઠ ભજનો ગણાય એમાંનું આ એક સુંદર કીર્તન સાંભળીએ. થાય છે જય જયકાર,
મુખ સ્વામીનો થાય છે જય જયકાર, સ્વામીનો થાય છે જય જયકાર, થાય છે જય જયકાર. વેલ્યો છે આનંદ
અને સંતનો સહજ સ્વભાવ કોઈ જગ્યાએ જનરેશન ગેપ જેવું દેખાય નહીં. બધાની સાથે એના જેવા થઈ જાય છે તો બધાથી પર, પણ એમનો આ સહજ સ્વભાવનું બહુ જ સુંદર ભજન સાંભળ્યા પછી એક ક્યારથી ખેમટો અને કેરવો ચાલે છે, એક દીપચંદીમાં ભજન લઈએ, કારણ કે અમારે પણ તાલની મોનોટોની તોડવી પડે. તમે તો કરો તો અમારે સમજવું પડે, અમારે હંમેશા તાલની મોનોટોની તોડવી પડે. તો એક સરસ ભજન નિષ્કુળાનંદ સ્વામીનું છે. આમ તો પ્યોર ધોળ છે, ધોળ. ગુજરાતીમાં ગયા ને તારા બાપનું ઘોડું કે નહીં, ધોળ. અને પહેલા બધા ધોળના ગીતો લગ્નમાં ગવાતા. મહારાજે પણ શ્રીજી મહારાજના સમયમાં ત્યારે ફટાણા ગાવાતા. ફટાણા એટલે ગાળો હોય અંદર, જાત જાતની એટલી વિચિત્ર સંભળાય નહીં. આપણે તો સામાન્ય ફટાણું સાંભળ્યું છે, ક્યાંથી આવ્યો આ કુહાડીના કટકા જેવો, ક્યાંથી આવ્યો. વર્ણો આવે ને એને એવું કે એ તો બધા બહુ સહજ છે. પણ પહેલાં તો રિક્ષનની ગાળો બોલાતી. મહારાજે મુક્તાનંદ સાહેબને કીધું કે તમે બધા રૂક્ષ્મણી વિવાહના અને વગેરે પદો બનાવો જેથી સમાજમાં સભ્યતા આવે. એ ગાળો બોલવાથી જ આપણે મોટા નથી થતા અને આપણા મોઢામાં શોભે પણ નહીં. ત્યારે મુક્તાનંદ સાંઈએ ઘણા બધા પદો બનાવ્યા. માધવપુરનો માંડવો, માધવપુરનો માંડવો, પરણે સરકાર આજે પણ કરે છે. માધવપુરનો માંડવો પડે જદુરાઈ રે, અને સંતોએ આવા ધોળના પદો બનાવ્યા. નિષ્કુળાનંદ સાહેબનું ભજન સાંભળીએ. આપણી વચ્ચે સત્પુરુષ છે, પરમ દયાળુ, સંત વરમહિતકારી, જગત માહી સંત પરમ હિતકારી સંત મળે ત્યારે ભગવાનના માર્ગે જવાનું આનંદ આવે, સુખ આવે. ભગવાન તો બધા ભજે છે, પણ જ્યારે પ્રત્યક્ષ ગુરુ હરિ મળે ત્યારે એનો માર્ગ જુદો. ઘણા બધા હમણાં આવશે દિવાળી વખતે શિરડીના સાંઈ બાબા, ચાંદ મિયા, અને જે માણસે સેંકડો હિન્દુ સ્ત્રીઓની ઇજ્જત લૂંટી છે, એકાદશીએ પણ જે બકરો ખાતો અને ખવડાવતો, એ માણસને હિન્દુઓ દોડીને જાય છે. આ તો એ લોકો કહે છે, એનું ટ્રસ્ટ કહે છે, મારું નામ નથી. અને બધા ત્યાં સુધી હાલતા જાય, કાંઈ અડે નહીં. જેવું દર્શન થઈ જાય ને એટલે કે વાઇન માર્ટ ક્યાં છે, દારૂ ક્યાં મળે છે. એટલે દર્શન કરે તો દારૂ યાદ આવે તો હું ત્યાં કાટિયા તોડ્યા, એનો અર્થ શું? પણ ભગવાનને સંત ન હોય તો ક્યાંના ક્યાંય ભટકાઈ જાય. બધા એવા ન હોય, પણ 10માં 100માં 2-3 તો એવા હોય. જગદંબાનો મેળો થાય ભાદરવી સુધી પૂર્ણિમા, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ, બુદ્ધિ રૂપેણ, શાંતિ રૂપેણ, દયા રૂપેણ. પણ ત્યાં તો એટલી ગીર્દી જામે ને કે શ્લોક બોલો પેલો તો જય માતાજી, માં અહીંયા તાજી આમ, એવી ભીડ ગીર્દી હોય. પણ ચાલતો ગયો હોય અને જેવા દર્શન થયા ન થયા, જય માતાજી, ત્યાંથી સીધો માઉન્ટ આબુમાં જય પિતાજી. કે ગુજરાતના બધા બહુ પાછળ પડે પોલીસ. ત્યારે આપણે ભગવાનને સત્પુરુષ મળ્યા છે માટે નિર્વ્યસની થઈને ભગવાન ભજી શકીએ છીએ. તો આ દોડની એક નાનકડી ગમ્મત કોઈને માથે નહીં લેવાની, આ તો જસ્ટ
કારણ કે આનંદ માટેનું છે. કોઈને મને હું કોઈને ઓળખતો નથી, કોઈને કયા અંગે દિવ્યાંગ છે. હું તો દિવ્યાંગ છું બંને ઘૂંટણથી, ઓસ્ટિયોપોરાઇસિસ છે એટલે, પણ કે કપાયું નથી એટલે દિવ્યાંગ ન ગણે, બરાબર ને ડૉક્ટર? તો એક યુવાન હતો અને એના લગ્ન થાય નહીં, ઉંમર થઈ ગઈ 24 વર્ષ. રૂપાળો, દેખાવડો, આકર્ષક, ઇનર થાય, અપર થાય, ફેર સ્કિન, એનો ચહેરો, એની છાતી, સાવર જંગમ, મિલકત સરસ, સારામાં સારી ખેતી, પરદેશથી પૈસો આવે. પણ એક જ એમાં દુઃખ હતું, લુક ટુ લંડન અને ટોક ટુ ટોક્યો. લંડન સામે જોઈએ તો લાગે ટોક્યો સામે જોઈએ, બે દિશા ધરલી પડી જાય. ટોક્યો પૂર્વમાં છે, લંડન પશ્ચિમમાં છે. એ બધા જોવા આવે એટલે કે આ તો આમ સારું છે, પછી જવાબ આપીએ શું કે પછી એટલે લગભગ ના સમજવાની. એ તો ત્યાં તો ₹1 સાકરનો શીખવણો આપી દે. તેના લગ્નને 25 કન્યાવાળા જોઈને નીકળી ગયા. બધું જ સારું હતું. મેં કીધું રૂપ, રંગ, દેખાવ, સાવર જંગમ, મિલકત, પ્રતિષ્ઠા, બધું. એવી એક કન્યા હતી, એનું રૂપ ખબર નહીં, પણ એ પરણાવા યોગ્ય અને લગ્નની માર્કેટમાં મુકતા યોગ્ય હશે એવું માનો તમે, ને હું એવું બોલું. એના લગ્ન ન થાય, એને બધું સુખ સમૃદ્ધિ હતું, પણ એ ચાલે ને તો 9 ને 5 અને 9માં 5 ચાલે. આ 9 ને 5, આ 9માં 5. એને બધા 15, 20, 25 મૂર્તિયાવાળા જોઈ ગયા. પછી પાછા ચરોતરમાં દાજી હોય ને, દાજી એટલે પોતે પરણે નહીં પણ ભલભલા ચોખ્ઠા ગોઠવી દેવા હોય. એ રે દૂર ના દૂર એમ. બંનેને એડ્રેસ બતાવ્યું, બંનેના મા બાપને. સારું હોય તો પોતે જાય, જેમાં જશ ખાવાનું હોય. આમાં શું ખાવાનું? પેલા મૂર્તિયાના મા બાપને કીધું કે તમારો ભત્રીજો બોસ્ટન છે તો ફેરારીના એકદમ ફર્સ્ટ ક્લાસ ગોગલ્સ આવે છે 22,000ના, તે આવી ગયા ફેર ત્યાંથી બોસ્ટનથી. એ કે જે જોવા આવે ને તો મૂર્તિયાને ફક્ત ચશ્મા પહેરીને બેહાડો, પછી બધું થઈ જશે. અને કન્યાવાળાએ કીધું કે તમારે મૂર્તિયો જોવા આવે તો ચા પાણી નાસ્તો લઈને નહીં જવાનો. એટલે જૂના માણસો એવું કરતા, આમ ચાલે તો એની મર્યાદા કેવી છે, લાજ કેવી છે, શરમ કેવી છે, એની બધું જે જોવાનું. એમ તો બધી બાપાને મેં કીધેલું કે હું તો લગ્ન અમે 15 વર્ષ ને 9 મહિને દીક્ષા લીધી, એટલે લગ્ન તો થાય જ નહીં. તો મેં કીધું હું તો કોઈની જાનમાં નથી ગયો. જાન એટલે હું એ મને કારણ કે બહુ સુખિયા કે જવા જેવું નહીં. એટલે એ કન્યા હતી ને, એના મા બાપને એવું કીધું કે સીસમની ખુરશી હોય કલાત્મક, એમાં એને બની ઠરીને બેહાડવાની, ચા પાણી બીજા પીરસશે, બધું સારું થશે. અને ભગવાન દયાથી ગોઠવાઈ ગયું આ લાકડે માગડું કે ફાવશે કે ગોળ દાણા પછી અખાત રીતના લગ્ન નક્કી થયા. અને કન્યાને પરણવા જવું પડે. વરરાજો જાન લઈને ગયો અને જેવો માયરામાં આવ્યો એટલે વરરાજાના પક્ષમાં જે હતા ને જાનડીઓ ઉર્ફે મેરેજ સિંગર્સ, મેરેજ ફિમેલ સિંગર્સ, જાનડીઓનું અંગ્રેજી આવું થાય, બાકી ન થાય. તો એ લોકોએ ગાવાનું શરૂ કર્યું. જંગ જીત્યો મારો કાળીઓ, જંગ જીત્યો મારો કાળીઓ, જંગ જીત્યો મારો કાળીઓ, જંગ જીત્યો કાળીઓ. મારો કાળીઓ જંગ જીતી ગયો, આવી ગયો મારી રામો. જાનડીઓએ ગાયું, કન્યા પક્ષમાં હતા ને એને ગાયું. જબ ચાલે તબ જાનિયો, જબ ચાલે તબ જાનિયો, જબ ચાલે તબ જાનિયો, જબ ચાલે તબ જાનિયો. હાલે ત્યારે જોજો કોણ જંગ જીત્યો છે. આ તો લગ્નની ગમત છે, પણ આપણા પક્ષમાં જે કહે છે, જેના પક્ષમાં ભગવાન ને સંત હોય એ સદાય બહુમતીમાં છે. આપણા પક્ષમાં મહારાજ અને સ્વામી અને પ્રત્યક્ષ ગુરુ છે, એટલે આપણે જંગ જીતી ગયા. સાંભળીએ એક સરસ ધોળનું પદ, સહજાનંદ હરિ.
હરી ભજીયો રે સહજાનંદ હરી. વર્ષોથી આપણી કીર્તન ભક્તિનો સિલેબસ એવો હોય કે વચ્ચે ગમે તે ગાઓ, તમે તોડી ગાઓ, દરબારી કાનડા ગાઓ, ભૈરવી ગાઓ, પણ કાઠિયાવાડી ન ગાય તો બધી સુખ ન આવે.
આમ તો આપણે કહીએ બહાર તો ભૈરવી પતે એટલે પત્યું, પછી આગળ કાંઈ જ નહીં. અમારું ભૈરવી છે, કાઠિયાવાડી ભૈરવી. બાપાની સ્મૃતિ સાથે આ ભજન ગાવું છે. પૂજ્ય સરમંગલ સ્વામી બહુ આદરણીય અને પવિત્ર સંત છે. એમના તપથી એમનો જે હરિભક્તો ઉપરનો પ્રેમ અને હરિભક્તો સાથેનો એમનો જે ઘનિષ્ઠ નાતો, ત્યારે બાપાએ એમને અવળું મોટું મંદિર બનાવવાની પરમિશન આપી. અમે તો 53 વર્ષથી આ જ કીર્તન આરાધના કરી. એક મંદિરનું સ્ટીલનું છાપરું લીધું નથી, 2 ખીલ્લી લીધી નથી. એ સિમેન્ટની ગુણે એની હાલો મંદિર રિપેર કરાવવું છે. આ જ કરવાનું, આ જ આવડ્યું ને ચાલ્યું એમની કૃપાથી. અને તમે સાંભળો છો, સહન કરો છો, જે નહીં. તો સરમંગલ સાહેબ મને ઘણી વાર કહે, એમના 2 વાક્યો યાદ છે કે આપણા સત્સંગમાં હજારો કેન્દ્ર છે, હજારો કેન્દ્ર છે, પણ જ્યાં સાધુના દર્શન થાય અને સાધુને મોઢે કથા વાર્તા સંભળાય એવા તો બહુ સેન્ટરો ઓછા છે. સેન્ટરો બહુ છે. સેન્ટરો સુરતમાં બધા બાબાઓ ભેગા થયા ને, સુરતમાં ભલે આગળ ક્યાં છે, હા સુરતમાં, તે સુરતમાં બધા બાબલાઓને લાવ્યા મુખ સુરત, કે તમે ભલે એસીમાં હો, અમારો ખાટલો આકાશ નીચે રાખજો તો જ ઊંઘા. તે દુહાઓ વાત કરતા હતા કે એલા રગા બાબા, કે આપણા જે આ સનો છે, છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણે ને અંગ્રેજી આવડી જાય ને, આપણા સનો એટલે દીકરાઓ, સન એટલે દીકરો ને સનો એટલે દીકરા, અને સ્નો એટલે બરફ થાય. એટલે આપણા સનો કે આ બાઈકું છે ને, એ એટલી બધી ફાસ્ટું ફેરવે, ફાસ્ટું, એનાથી એક્સિડન્ટું થાય, પછી શું કરીએ, ડેથુય થાય. અને આપણે ક્રાયું કેટલું કરવું, ક્રાયું એટલે રડવું કેટલું, બધું જ બહુ વજનમાં. અને બીજું સરમંગલ સ્વામી બાપાની કૃપાથી યાદ કરે કે કૃષ્ણપ્રિય તમને ઘણી બધી ગાવાની સેવા મળી, પણ 2-3 ભજન એવા ગયા કે અંબર થઈ ગયા કે સહજાનંદ સ્વામી અંતર્યામી, લાગો સો પ્યારા પ્યારા અને સદગુણ સાગર. બરાબર ને? આમ તો મેં તમારી કોપી નથી કરી કે વડીલ છે, પણ એટલું એનું મને સ્મરણ છે. તો દરેક જગ્યાએ કાઠિયાવાડી તો હોય જ. દરેકનો અમારે 1987માં ઋષિકેશ ગયેલા ને, અને ચિદાનંદ સ્વામીના ગુરુ શિવાનંદ સ્વામીનો શતાબ્દી ઉત્સવ હતો. અમે બંગાળી ને સંસ્કૃત શિવોહમ શિવોહમ અને મરાઠી ગાયું. તો યોગીચંદ કે કલર ઓફ કાઠિયાવાડ, આ લોકોને બતાવો, સીસી કલર ઓફ કાઠિયાવાડ, COK કોક, કલર ઓફ કાઠિયાવાડ આનું બતાવવાનું છે. તે છેલ્લું ભજન મારું આવ્યું ને એમાં મારે કાઠિયાવાડી લેવાનું હતું. આગળ તો બધા ગાયા, પંજાબી ગાયેલો, એકાદ રીધમ આપજો, બધા સાંભળે. પંજાબ જે ને ગુરદાસપુર ને હોશિયારપુર ને તરન તરન, અને જે ભાંગડા નાચે આપણા ગુજરાતીમાં ટાંગાનું કામ જ નહીં. એ સોણદા મહિના યારો, સોણદા મહિના યારો, સોણદા મહિના, તીખી તીખી કુડિયા ખીર, સોણદા મહિના યારો, સોણદા મહિના યારો, સોણદા મહિના, તીખી તીખી કુડિયા, સોણદા મહિના, તીખી તીખી પૂરિયા ખીર ખાણદા મહિના. આ પંજાબી તમે પંઢરપુર જાઓ, સાવ સામાન્ય બિચારા રેગ્યુલર જે મરાઠી લોકો મજૂરી ખેતી કરતા હોય, પણ આશાવરી અને ભીમપલાસમાં અભંગાઈ આપણે શીખવું પડે છે. 400 જણાના હાથમાં લેઝીમ હોય તો એકેય લેઝીમ આગુ પાછું ન થાય. માઝે માહેર, માઝે માહેર પંઢરી, આહે ભીવરે જાતે, આહે ભીવરે જાતે, માઝે માહેર, માઝે માહેર, માઝે માહેર પંઢરી.
જો શ્યામ છોડે આમ ચલો. આ બધા સારા ઉત્તમ વાદક છે તો ઓચિંતાનું આવું ગવાય છે. બાકી અમારી પરીક્ષા લઈ લે. મને સરમલ સ્વામી સાધી ગામ છે ને વડોદરા પાસે, ત્યાં બધા સૂટી ફરતા તો મને વિચરણમાં લઈ ગયા. કીર્તન ભક્તિ હતી. ઘણા માણસો ભેગા થયા અને એક ગામનો તબલા વગાડનારો હતો. આમ તો બગાડનારો હતો, વગાડનારો નહોતો. એ લઈને આવ્યા. મેં એનું દીદાર જોયા. મેં આમાં આપણો દાદરો ખેમ કાંઈ હાલે એવું નથી. મેં હું સ્વામિનારાયણની ધૂન બોલીશ તો તું કેરવો વગાડીશ? એ કે કેરવો એટલે મેં ધાગે નથી નકદી ના. આપણા ગુજરાતી ફિલ્મના ગીત હોય, મરાઠી ફિલ્મ, હિન્દી ફિલ્મ, આપણા ભજનો, સુગમ સંગીત, આ દુનિયામાં જેટલું સંગીત વાગે છે એમાં લગભગ 90-95% તો કેરવો છે. બીજા 5%માં કભી કભી અમુક આવે તાલ. મને કે એટલું બધું તો ખબર ન પડે. શું કરશો એમ? એ તમે ગાવાનું શરૂઆત કરો, હું ગોઠવાઈ જાઉં. અમને પરદેશ મોકલે તો પૂછે નાનમુની સાંઈ હરિવંદન ફાવશે? અને કીબોર્ડમાં હું આ પાડું. બહુ સરસ વગાડે છે. એને શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિક બંનેનું ઉત્તમ જ્ઞાન છે. અને સિતારે વગાડે છે અને બહુ સારા કમ્પોઝર છે. લગભગ 30-31 વર્ષથી બહુ બહોળો અનુભવ છે. તો આ પદો ગાવાની ઈચ્છા થાય. પેલો કે તમે ગાવાનું શરૂ કરો, હું ગોઠવાઈ દઈશ. મેં તું ગોઠવાઈ ન જા તો મારે ક્યાં દાદરેથી હેઠે ગોઠવાઈ જવું એ બતાવું. એ ન હાલે ભાઈ છે. તમે તેને પકડીને લાવ્યા. તો આ મરાઠી અભંગ સાંભળ્યું. તમે બંગાળમાં જાઓ તો બંગાળના ઉચ્ચાર ગોળ ગોળ હોય. કેમ આનો છે? ભાલો આ છે. তুমি কি ખોবে? আমি ঝাল ખોবে. રસગુલ્લો મોઢામાં રાખવાનું, અહીંયા દાંત ની બેહાડવાનું, અંદર નહીં ઉતારવાનું અને ઉચ્ચાર કરજો. લગભગ બંગાળી એવા આવશે. અમે 82માં દુબઈ ગયા ને બાપા જોડે વેરી ફર્સ્ટ ટાઈમ, વેરી કૃષ્ણના પૂજારી. તો મેં કીધું બાપાને મને ઉર્દુ એરેબિક આવડી ગયું. એક સાહેબ છે કે એરેબિક બહુ અઘરું છે, તને ખબર છે કઈ દાદા? મને આવડી ગયું એમ બોલતા. એટલે મેં કીધું કે આપણે બ્રોન્કાઇટિસ થઈ ગયો હોય જબરજસ્ત. એટલો કફ, શરદી, ઉધરસ બધું એક સાથે થઈ ગયું અને મણ કફ નીકળે એવો જબરજસ્ત બ્રોન્કાઇટિસ ને એવું થયું હોય અને કફનો ગળફો આવે તો એને યોગ્ય જગ્યાએ થૂકવો પડે. યોગ્ય જગ્યાએ. અને તમે પબ્લિકની વચ્ચે હોય તો તમારે ઉતારી જવું પડે. એટલે મેં આ ગળફો આવે તેને થૂકવાનો નહીં અને નીચે ઉતારવાનો નહીં. મોઢામાં રાખીને જે બોલશો એ લગભગ એરેબિક. બાપા તો હસીને બેવડા પડી ગયા. તો 2 કલાકમાં શીખી ગયા. તો આપણે બંગાળી સાંભળ્યું અને સાઉથમાં જઈએ. બંગાળી રાખી છે આપણે. ડીબુ 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 રૂપ સોગરે ઓમારા મન તોલા તોલા પાતા ખુજલે તોલા તોલા પાતા ખુજલે પામી રે પ્રેમ રત્ન ગા ડીબુ 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 રૂપ સોગરે ઓમારા મન ઓમારા મન ઓમારા મન ડીબુ ડીબુ રૂપ સોગરે ઓમારા મન. ભગવાનના રૂપ સાગરમાં હું તલ્લીન થઈ ગયો. એવું આ ભજન છે. અને તમે રામેશ્વર ને કન્યાકુમારી ને મીનાક્ષી મંદિર ને શિવકાંતજી ને વિષ્ણુકાંતજી જાઓ તો ત્યાં ગણપતિની વંદના એ કેવી રીતે થાય? શું કોઈ સમ ખાલી છે નહીં. તમે વગાડો.
हाँ भैया कलर और का क्या हुआ હે મારા નટપુર શહેરમાં અન કોકડી તું ભૂલો પડજે ભગવાન એ ખબરાવું તને મઠિયા સુવાડીને મગજ સ્વર્ગ ભૂલાવું શામળા વડીલોને યુવકોને થોડો સમય નાચવો એ તો ખૂબ જ સમય છે આ સોરઠના હરિભક્તો તો હવે બસ લઈને આવે એ તો આમ જ જોઈએ સુરત આવી જાવ મોર આવો મોર
ગોપી